નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું કે આત્મા શરીર કેમ ધારણ કરે છે, આત્મા શરીરમાં કેમ પ્રવેશ કરે છે। તો આપણે જોઈએ કે આપણે બહારની દ્રષ્ટિએ જોઈએ કે 11,000 કેવીનું જે વિદ્યુત બોર્ડ હોય ત્યાંથી આપણા ઘરે વિદ્યુતને લાવવી હોય તો ત્યાં તારની જરૂર પડે છે, વાયરની જરૂર પડે છે, અને વાયરમાં થઈને જ એ પાવર આપણા યંત્ર સુધી પહોંચી શકે છે। એટલે કે આપણા યંત્ર સુધી અને જો મેઇન વિદ્યુત બોર્ડ હોય ત્યાં સુધી વાયર લાગેલો જ હોય છે। તો એ વિદ્યુત માટે એ વાયર, એ તાર, એ એનું શરીર છે। તો શરીર સિવાય તો કોઈ ક્યાંય ગતિ કરી શકતું નથી। આપણે ક્યાંય માધ્યમ જરૂરી છે। આપણે ક્યાંય બહાર જવું હોય તો આપણે પણ રથનું માધ્યમ કે ગાડાનું માધ્યમ કે કોઈ બાઇકનું કે સ્કૂટરનું માધ્યમ આપણે કરીએ છીએ। માધ્યમથી જ સફર થાય છે, માધ્યમ સિવાય ક્યાંય સફર થતી નથી। અને જો સાધન ના મળતું હોય તો આપણે પગના માધ્યમથી પદયાત્રા આપણે કરીએ છીએ। તો પગ એ માધ્યમ છે। તો માધ્યમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ પણ વસ્તુનું માધ્યમ જરૂરી છે। માધ્યમ સિવાય યાત્રા અશક્ય છે। તો હવે આત્માને પરમાત્માની યાત્રા કરવાની છે। તો જેમ એકલો આત્મા શરીર વિના તો આત્માથી પરમાત્માની યાત્રા કરી શકતો નથી। કારણ કે યાત્રા માટે માધ્યમ તો આત્માએ શરીરને માધ્યમ બનાવી લીધો છે। શરીર એ આત્માનો રથ છે, અને આ રથના અંદરથી જ, શરીરના અંદરથી જ આત્મા પરમાત્માની યાત્રા કરી શકે છે। તો આત્મા એ પરમાત્માનો અંશ છે। એટલે કે પરમાત્માની મહા ઉર્જામાંથી ઉત્પન્ન થયેલી એક ઉર્જા છે। તો પરમાત્મા અંશી છે અને આત્મા પોતે પરમાત્માનો અંશ છે। તો અહીંયા એક સવાલ થાય છે કે અંશ અંશીને કેવી રીતે જાણી શકીએ। જેમ કે આપણે ઉદાહરણથી જોઈએ તો મા બાળકને જન્મ આપે છે તો મા અંશી છે। એટલે કે મા એ બાળક માટે પરમાત્મા રૂપ છે, અને તે જન્મ આપેલું બાળક તે માનો અંશ છે। કેમ કે બાળક એ જ માની ઉર્જાનો હિસ્સો છે। પરંતુ તે બાળક લાખ પ્રયાસ કરે તો પણ માને કેવી રીતે જાણી શકે, માનું રૂપ કેવી રીતે લઈ શકે। તો આ તો બહારની વાત થઈ। અને બીજી વાત, મનુષ્ય શરીરને મુક્તિનો દરવાજો કહ્યો છે। તો આ અસ્તિત્વમાં અજબો કરોડો મનુષ્યની સંખ્યા છે। તો મનુષ્ય શરીર તે 5 તત્વનો અંશ છે, અને એ 5 તત્વથી જ બનેલું છે। અને આ અસ્તિત્વ તે પણ 5 તત્વથી જ બનેલું છે। તો મનુષ્ય લાખ કોશિશ કરે કે હું અસ્તિત્વને જાણી લઉં છું, હું અસ્તિત્વને પકડી પાડું, હું અસ્તિત્વને મારી તાબે કરી દઉં, તો આ વાત અસંભવ છે। ઠીક છે, મનુષ્ય અસ્તિત્વની અંદર રહી શકે છે, પરંતુ અસ્તિત્વને જાણી શકતો નથી, અને અસ્તિત્વથી મોટો પણ થઈ શકતો નથી। અને એ જ અસ્તિત્વમાંથી ઉત્પન્ન થયેલું શરીર એક દિવસ અસ્તિત્વમાં જ મળી જાય છે। તો અસ્તિત્વ શરીરની ઉત્પત્તિ કરી શકે છે, પરંતુ અસ્તિત્વ શરીરમાં આત્મા મૂકી શકતું નથી। કેમ કે આત્મા તે અસ્તિત્વથી મહાન છે, આત્મા અસીમ છે। પરંતુ એ જ આત્માને મહાઅસીમને જાણવા માટે શરીરમાં પ્રવેશ કરવો પડે છે। કેમ કે આત્મા શરીરને એક સાધન માને છે,
આત્મા શરીરને એક રથ માને છે અને આપણને એટલી તો ખબર પડે છે કે ચાહે અંદરની યાત્રા હોય કરવાની હોય કે બહારની યાત્રા કરવાની હોય તો કોઈ પણ પ્રકારનું સાધન જોઈએ. તો સાધન વિના યાત્રા અસંભવ છે અને બહારની યાત્રામાં કોઈ સાધન ન મળે તો પગ પોતે સાધન બની જાય છે અને તે પગ એટલે પેદલ યાત્રા કરાવે છે. તો જેમ શરીર વિના એકલા પગ ચાલી શકતા નથી અને પગ વિના એકલું શરીર ચાલી શકતું નથી, તો પગ અને શરીર બંને એકમેક છે. એક એવી જ રીતે શરીર વગર એકલો આત્મા પરમાત્માને જાણી શકતો નથી અને આત્મા વગર શરીર પણ સક્રિય થઈ શકતું નથી. તો આત્મા અને પરમાત્મા સુધી પહોંચવાની યાત્રા કરવા માટે શરીરની જરૂર પડે છે અને શરીરને સક્રિય થવા માટે આત્માની જરૂર પડે છે. તો આત્મા વગરનું શરીર નિર્જીવ બની જાય છે. તો શરીર તે આત્માને અંદરની યાત્રા કરવાનો રથ છે અને સૂક્ષ્મ નાડી તે પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ છે. ધ્યાન અને દૃઢ સંકલ્પ શક્તિ તેના બે પૈડા છે અને અનહદ નાદ એ રથ છે અને આ શરીર એ માધ્યમ છે અને આ અનહદ નાદના સહારે જ આ જીવ યાત્રા કરે છે અને છઠ્ઠા ચક્રમાં આવતો જ જીવ આત્માને જાણી શકે છે અને ત્યાંથી આગળની યાત્રામાં આત્મા પરમાત્માને જાણી લેશે. પરંતુ આ કાર્ય આત્મા એકલો કરી શકતો નથી. તેને શરીરરૂપી રથનું માધ્યમ જોઈએ જ છે અને શરીરને માધ્યમ બનાવવા માટે જ આત્મા શરીરમાં પ્રવેશ કરે છે અને શરીરના માધ્યમથી જ આત્મા પરમાત્માને જાણી શકે છે. તો આના કારણે જ આત્મા શરીરને ધારણ કરે છે. જો આત્મા શરીરને ધારણ જ ન કરે તો પછી એનો પરમાત્માનો એક માર્ગ છે જેને આપણે અનહદ નાદ કહીએ છીએ કે અનહદ નાદ એક રથ છે અને એના અંદર ધ્યાન અને દૃઢ સંકલ્પના જો આપણે બે પૈડા હોય, આપણે ધ્યાનમાં બી ધ્યાન કરીએ પણ આપણો શૂન્યમાં જવાનો દૃઢ સંકલ્પ ન હોય તો ધ્યાનનું એકલું પૈડું દૃઢ સંકલ્પ સુધી પહોંચતું નથી. એના માટે બે પૈડાની જરૂર છે, ધ્યાન અને દૃઢ સંકલ્પ શક્તિ. દૃઢ સંકલ્પ શક્તિ એટલે કેવી શક્તિ? એક સમય આ શરીર ભલે છોડી દેવું પડે એની બીક નથી, એટલે નિર્ભયતા. દૃઢ સંકલ્પ શક્તિને બીજા શબ્દોમાં નિર્ભયતા કહેવાય છે, એનું કેન્દ્ર પણ કહેવાય છે. તો દૃઢ સંકલ્પ શક્તિ એટલી પ્રબળ હોવી જોઈએ કે ધ્યાન, આપણે ધ્યાનમાં બેઠા પરંતુ જ આપણામાં શૂન્ય સુધી પહોંચવાની દૃઢ સંકલ્પ શક્તિ નહીં હોય તો આપણું ધ્યાન ક્યાં જશે? બજારમાં ફરતું છે, વિષય વાસનામાં ફરતું હશે, કે ક્યાંય ખરીદીમાં ફરતું છે, ક્યાંય ને ક્યાંય ફરતું છે. પરંતુ દૃઢ સંકલ્પ શક્તિ આ ધ્યાનનું એક જ પૈડું હોય છે અને અનહદ નાદની સફર કરવા માટે બે પૈડાની જરૂર પડે છે. હવે બીજું પૈડું, જો ધ્યાનનું પૈડું મજબૂત આપણે ક્યારે થાય કે એક પૈડું મજબૂત હોય તો બંને પૈડે એક પૈડું મજબૂત હોય, બીજાને મજબૂત આપણે કરવું પડે. તો આપણી સંકલ્પ શક્તિ મજબૂત થઈ ગઈ કે કોઈ પણ સંજોગે ચાહે જે થવાનું હોય તો થાય. અને એટલે જ કહ્યું છે કે ભક્તિ મરજીવાનું કામ છે, અહીંયા કાયરનું કામ નથી. જીવના જોખમે ભલે મરી જવાય તો મરી જવાય, આમે નામ એનો નાસ્તો છે જ, તો પછી મરી જવાનો ભય કઈ રીતે? અને જો ધ્યાનની અવસ્થામાં મરી જવાય તો અતિ ઉત્તમ અવસ્થા કહેવાય. તો પણ આની દૃઢ સંકલ્પ શક્તિ જોઈએ કે જે થવું હોય થાય,
ચાહે મૃત્યુને ભેટવું પડે પણ શૂન્યની યાત્રા કરવી છે. અને જ્યારે શૂન્યની યાત્રા કરવાનો બે વ્હીલ મળે, એક આગલી વ્હીલ ધ્યાન હોય, બીજું વ્હીલ સંકલ્પ શક્તિ હોય, ત્યારે જ મનુષ્યો અનહદનાદના રથ ઉપર યાત્રા કરી શકે છે. અને એ પણ સૂક્ષ્મણા નાડી એનો રસ્તો છે. કેમ કે સૂક્ષ્મણા નાડી પૃથ્વી ઉપરથી શરૂ થાય છે. એક સૂક્ષ્મણા નાડીમાં પહેલો છેડો પૃથ્વી છે અને બીજો છેડો પરમાત્મા છે, એટલે કે શૂન્ય છે. તો પૃથ્વી પરથી એ યાત્રા શરૂ થાય છે અને છેક પરમાત્માના મંદિર તરફ, પરમાત્માના ઘર તરફ, નિજ ધામ તરફ, સતલોક તરફ, એને આપણે જે નામ કહીએ તે, ત્યાં એનો છેડો પૂરો થાય છે. હવે જો આત્માને સૂક્ષ્મના નાડી જ ન મળે, ધ્યાન અને દૃઢ સંકલ્પ શક્તિના પૈડા જ ન મળે અને અનહદનાદનો રથ ન મળે, તો પછી આત્મા પરમાત્મામાં કેવી રીતે જઈ શકે? અને પહેલાં તો આત્મા પરમાત્મામાં જતો જ નથી. પહેલાં તો જીવ આત્મામાં જાય છે, જીવ આત્માને જાણી શકે છે. અને કે જીવ જ્યારે યાત્રા કરે છે ત્યારે છઠ્ઠા ચક્રમાં આવે છે. તો અહીંયા આત્મ શરીર છે. અહીંયા આવ્યા પછી જીવ છૂટી જાય છે, જીવ મરી જાય છે, જીવનું બાષ્પીભવન થઈ જાય છે. અહીંયા જીવ રહેતો નથી, અહીંયા આત્મ શરીર આવી જાય છે. અને આત્મ શરીર થઈ ગયા પછી અહીંથી જે ઉપરની જે યાત્રા કરવાની હોય, તો આત્મા અહીંથી આત્મા પરમાત્મામાં યાત્રા કરે છે. પણ અહીંયા પણ શરીરની તો જરૂર જ છે. અને આ પોતાની યાત્રા પૂરી કરવા માટે, પોતે પોતાને જાણવા માટે જ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનું છે, એટલું જાણવા માટે જ આત્માને શરીરમાં પ્રવેશ કરવો પડે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.